દીપ પ્રાગટ્ય માટે કાંતિભાઈને બોલાવીશ. કાંતિભાઈ. વિશેષ યાત્રામાં આજે આપની આ વિશેષ ટ્રેન છે 22124 વિદ્યા જ્યોતિ એક્સપ્રેસ, જે એકમાત્ર સ્ટેશન કાંદિવલીના પ્લેટફોર્મ નંબર 1 પર આવવાની તૈયારીમાં છે. અને આ યાત્રામાં મજા, ગીત, સંગીત અને અસલ ગુજરાતી રંગત મળશે. અને છેલ્લે इनाम तो છે જ. तो भाई और बहनों, अपनी कुर्सी की पेटी बांध लीजिए, क्योंकि ये ट्रेन धीमे धीमे रफ्तार पकड़ेगी और हम आशा करते हैं आपका सफर यादगार और मनोरंजक रहेगा. तो बेहतरीन होने वाली आज की ये शाम है. इस शाम में होने वाला है एंटरटेनमेंट का संग्राम. इस संग्राम में मेरा क्या काम है? तो लेडीज एंड जेंटलमैन, आई एम द होस्ट, शी इज माय होस्ट, ओम इंजीनियर हमारा नाम है. आज की शाम कुछ खास है. खुशियों और गीतों का आनंद है. हर स्टेशन पे होगा एक अनोखा नजारा. आप सबका साथ है सबसे प्यारा. मैं हूँ आपका होस्ट. ये सफर बनाने आए हैं हम. लेडीज एंड जेंटलमैन, आई एम तन्वी राठौड़. प्रियांशु राठौड़ आए हैं आपके पास. હોર્ન पे અરે અરે હોર્ન તો વગાડો જલ્દી, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. ના ના, આપણો સફર ચાલુ કરતા પહેલા એક પવિત્ર કામ કરવું જરૂરી છે. કરેક્ટ. ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રજ્વલનથી થાય છે. હા, દીપ પ્રજ્વલન અર્થાત એક એવો પ્રકાશ જે અંધકારને દૂર કરે, જ્ઞાનનો પ્રકાશ ફેરવે અને આપણા જીવનમાં સમૃદ્ધિ અને સંસ્કૃતિનો સંચાર કરે. તો હું આમંત્રિત કરીશ કાંદિવલી સમાજના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને એમની ટીમ સ્ટેજ પાસે આવે અને દીપ પ્રજ્વલિત કરે. પ્લીઝ ગિવ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ. કાંતિભાઈ અને એમની ટીમનો આભાર. આપણે બધા એક મનથી પ્રાર્થના કરીએ કે આ પ્રકાશ આપણા જીવનને સતત ઉજ્જવલ બનાવે. દીવાનો એક ગુણ છે, તે પોતાને બાળીને બીજાને પ્રકાશ આપે છે. તો આપણે આપણા લાઈફમાં નિશ્ચય કરીએ કે આપણા નામથી નહીં, બસ આપણા કામથી ઓળખાય. બિલકુલ સાચું. થેન્ક યુ. તો તન્વી, આપણે એ ટ્રેન સ્ટાર્ટ તો કરી, પણ આપણું નેક્સ્ટ સ્ટેશન શું છે? મોટરમેનનો સિગ્નલ તો હજી મળ્યો જ નથી. પ્રિયાંશુ, સિગ્નલ તો મળી ગયું છે. તમને ખબર છે આ લોકો
નેક્સ્ટ સ્ટેશનનું નામ સાંભળીને જ આનંદિત થઈ જશે. તો તમે ગેસ કરી શકો છો આપણું ફર્સ્ટ સ્ટેશન શું છે? તો નેક્સ્ટ સ્ટેશન છે શુભારંભ સ્ટેશન. ઓ મતલબ ગણપતિ બાપાનું સ્પેશિયલ વીઆઈપી સ્ટેશન. બિલકુલ સાચું. અરે વાહ, હવે આપણે ગણપતિ બાપા તો આપણા સ્ટેશનના માસ્ટર છે. એક્ઝેક્ટલી. એમની પૂજા વગર તો આપણી ટ્રેન ટ્રેક પર જ નહીં ચાલે. તો ચલો ગણેશજીની વંદના લેવા માટે આપણે તેમની વંદના કરીએ. બિલકુલ સહી. પેસેન્જર્સને રિક્વેસ્ટ છે કે પોતાની સીટ પર બેસી જાઓ, કેમ કે હવે તમારા સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે ગણેશ વંદના. તો ચલો આપણે બધા સાથે મળીને બોલીએ ગણપતિ બાપ્પા મોર્યા. મોબાઈલ બધા નીચે રાખો. એક તમને બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ નાના મોટા વાતો બધા ઓછી કરો, તો આ પરફોર્મન્સ જોવાની બી આપણને મજા આવશે. બાકી તમે એટલી બધી વાતો કરો છો, એટલો બધો નાના મોટા બધા આ ખૂણામાંથી અને ઇવન આ ખૂણામાંથી બી આ ખૂણામાં બી વાતો ઓછી કરો તમે લોકો, તો શું પરફોર્મન્સ જોવાની મજા આવશે? આ બિચારા નાના નાના ભણતા લોકોની કેટલી મહેનત છે, એટલે આપણે એન્જોય કરીએ. ચાલો.
हीच सेवा करू काय जाणे अन्याय माझे कोट्यान कोटी मोरेश्वरा बा तू घाल पोटी વોટ અ ગ્રેટ પરફોર્મન્સ મજા આવી મને તો લાગે છે આ પરફોર્મન્સ જોઈને ગણેશજી બિલકુલ ખુશ થઈ ગયા હશે મને ગણેશજીનો તો એટલી શ્યોરિટી નથી બટ એક શ્યોરિટી છે આપણા સમાજના અશોકભાઈ સાપરિયા એટલા ખુશ થઈ ગયા છે કે આ બધા છોકરાઓ માટે એ 500 રૂપીસ આપ્યા છે સો પ્લીઝ વેલકમ ઓલ ધ વેલકમ ડાન્સર્સ એકદમ સ્પેશિયલ છે આ સ્ટેશન પર તમારા જેવા નાના મુન્ના બચ્ચાઓ માટે એક સરપ્રાઈઝ છે પહેલી વાર આપણી ટ્રેન રૂકવા જઈ રહી છે એક ખાસ સ્ટેશન પર
પુરસ્કાર સ્ટેશન, જ્યાં આપણા નાના મોટા બચ્ચાઓનું એપ્રિસિએશન થશે. સો હવે હું બધા અહીંયા બેસેલા જુનિયર કેજી એન્ડ સિનિયર કેજીના છોકરાઓને સ્ટેજ ઉપર બોલાવીશ અને તેમને પ્રાઇઝ આપવા માટે હું બોલાવીશ પ્રકાશભાઈ વરુ, સંજયભાઈ ગોહિલ અને મનીષાબેન પરમાર, જે અહીંયા આવે અને તેમને ફેલિસિટેટ કરે. ઓલ ધ જુનિયર કેજી એન્ડ સિનિયર કેજી કિડ્સ પ્લીઝ કમ અપ ઓન સ્ટેજ. સિનિયર કેજીના બાળકો પ્લીઝ સ્ટેજ પર આવી જાઓ અને તેમને પ્રાઇઝ આપવા માટે હું બોલાવીશ પ્રકાશભાઈ વરુ, સંજયભાઈ ગોહિલ અને મનીષાબેન ચોટલિયાને, જે અહીંયા આવે અને તેમને પ્રાઇઝ આપે. ચલો ઓડિયન્સ, ગિફ્ટ મળે છે, તાલી વગાડો. હવે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડના છોકરાઓનું નામ લઈશ. આઈ રિક્વેસ્ટ કે બધા સ્ટેજ ઉપર આવી જાય. કરા રાજેશ ચાવ્યા, જીયા નિતિન ચૌહાણ, શૌર્ય વિનોદ રામપરિયા, દક્ષ કેતન રાઠોડ, દ્વીપ દિપેશ ચૌહાણ, ધર્મી પ્રકાશ રામાણી, ભક્તિ જયેશ પોરિયા, શ્રેયા સંજય ચાવડા, હિત્વિક શૈલેષ ચોટલિયા, ધ્રુવ અંકુર રામપરિયા, પાર્થ દિનેશ ખોલિયા, માનસ નિતિન પરમાર. અને તેમને ફેલિસિટેટ કરવા માટે હું ઇન્વાઇટ કરીશ ધર્મેન્દ્રભાઈ પોરિયા, વિપિનભાઈ પરમાર, ભાવિકાબેન જાદવ અને જીતુભાઈ તા. રાજેશ ચાવ્યા, જીયા નિતિન ચૌહાણ, શૌર્ય વિનોદ રામપરિયા, દક્ષ કેતન રાઠોડ, દ્વીપ દિપેશ ચૌહાણ, ધર્મી પ્રકાશ રામાણી, ભક્તિ જયેશ પોરિયા, શ્રેયા સંજય ચાવડા, હિત્વિક શૈલેષ ચોટલિયા, ધ્રુવ અંકુર રામપરિયા, પાર્થ દિનેશ ખોલિયા એન્ડ માનસ નિતિન પરમાર. ભાવિકાબેન જાદવ અને જીતેન્દ્રભાઈ ટાકને, જે આવે અને અહીંયા બાળકોને ફેલિસિટેટ કરે. અહીંયા જો બધા છોકરાઓને પરિધિ રાકેશ વેગડ, અર્ચિત રજેશ વાઘેલા, જીનલ નીલેશ રાઠોડ, હેતાંશી ક્ષિતેશ વાઘેલા, જીયા રાકેશ રાઠોડ, ઈશા હરીશ પરમાર, દિયા રમેશ સોડાગરા, દક્ષ દિનેશ મનાની. અને અમને ફેલિસિટેટ કરવા હું બોલાવીશ રાજેશભાઈ પરમાર અને જયેશભાઈ જાવ્યા. આશાબેન જાવ્યા,
कृपया ध्यान दीजिए विद्या ज्योति एक्सप्रेस હવે પહોંચી ગઈ છે એક ઇન્ટરેસ્ટિંગ અને સ્પેશિયલ સ્ટેશન પર જ્યાં તમારું દિમાગ એકદમ સુપર એન્જિન બની જશે. તો મિત્રો આપણું નેક્સ્ટ સ્ટેશન છે વૈદિક મેથ્સ સ્ટેશન, જ્યાં આપણે મેથ્સનો જાદુ જોવા મળશે. વૈદિક મેથ્સ એટલે શું? વૈદિક મેથ્સ આ ભારતની એક પ્રાચીન કલા છે. આ ટેકનિક એટલી સિમ્પલ અને સરળ છે કે તમને મેથ્સથી પ્રેમ થઈ જશે. તમને તો ખબર જ હશે ને, આજના કોમ્પ્યુટર્સના પહેલા આપણા ઋષિ મુનિઓએ બનાવેલી આ મેથડ દુનિયામાં ફેમસ હતી. બધા જ કોમ્પ્લેક્સ મેથ્સના પ્રોબ્લેમ્સ તમે સેકન્ડ્સમાં સોલ્વ કરી શકો છો. ભલે પછી સ્ક્વેર, ક્યુબ, મલ્ટીપ્લિકેશન કે ડિવિઝન હોય, વૈદિક મેથ્સની ટેકનિક એટલી સિમ્પલ અને સરળ છે કે તમને મેન નંબરથી ગભરાશો નહીં, પણ એને ઈઝી વેમાં સોલ્વ કરી શકશો. તો ચલો મિત્રો, આજે આપણે વિદ્યા જ્યોતિ એક્સપ્રેસમાં રમીશું એક ફન ગેમ. તો રેડી છો? પ્લીઝ. કેમ કે આજે તમારું દિમાગ બુલેટ સ્પીડ જેવું દોડવાનું છે. સો તમને કોઈને 35 નો સ્ક્વેર ખબર છે? 35 નો સ્ક્વેર એટલે 35 into 35. ચલો અહીંયાથી મારા પાસે આવે છે. કેવી રીતના બોલશો? 35 નો સ્ક્વેર? 35 નો 35 પ્લસ 35 70 થાય. 35 નો સ્ક્વેર એટલે 35 into 35. હવે હું તમને બતાવું છું કે 35 નો સ્ક્વેર કેવી રીતના નીકાળવાનો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો The trick is to applicable, મતલબ આ ટ્રિક એપ્લિકેબલ છે જ્યારે મારા યુનિટના પ્લેસમાં 5 હોય. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો 35 માં મારો યુનિટ પ્લેસ પર છે 5. ઠીક છે? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. તો હું એને કરીશ 5 into 5. 5 into 5 શું થાય? 25. કરેક્ટ. તો 5 into 5 થશે 25. આને હું સાઈડમાં લખી દઉં. નેક્સ્ટ છે મારું 10th પ્લેસ પર એ કયો ડિજિટ છે? આ નંબરમાં 10th પ્લેસ પર કયો ડિજિટ છે? 3. કરેક્ટ. તો હવે હું શું કરીશ કે 3 પછીનો નંબર લઈશ. 3 પછીનો નંબર કયો? હા, તો હવે હું 3 into 4 કરીશ. 3 into 4 is 12. રાઈટ, કોન્ફિડન્સ થી બોલો. કરેક્ટ બોલો છો તમે યાર. 12. તો 3 into 4 12 મારો આન્સર રહેશે. તો હું આ 12 અને 25 ને કમ્બાઈન કરી દઈશ. તો શું આવ્યું? રાઈટ. Yeah, so 1225 is the answer. Next slide please. So તો હવે સ્ક્વેર શું થશે મારું 75 નું? કોઈ કહી શકશે? યસ પ્લીઝ સ્ટેન્ડ અપ. સ્ટેન્ડ અપ પ્લીઝ. 625. નો. હવે બતાવો છો કેવી રીતના થશે. રોંગ આન્સર. કેન એનીવન વુડ ટ્રાય? નેક્સ્ટ સ્લાઇડ. સો આનો આન્સર છે 5625. હવે આ કેવી રીતના આવ્યો 5625? પહેલા હું યુનિટ પ્લેસ પર જોઈશ મારો 5 છે. એ 5 નો મેં 25 અહીંયા લખી દીધું. 5 into 25. નેક્સ્ટ છે હું 10th પ્લેસ નો નંબર લઈશ કે 7 છે મારા 10th પ્લેસ પર. તો 7 પછીનો નંબર કયો આવે? 8. 7 into 8 શું થાય? કરેક્ટ. તો મેં 56 ને અહીંયા લખી દીધું. તો મારો કમ્બાઈન્ડ 75 નો સ્ક્વેર, that means 75 into 75 is 5625. This completes the first trick. Next slide please. નેક્સ્ટ ટ્રિક. આવી રીતના 55 નો સ્ક્વેર બી આવશે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. 55 નો સ્ક્વેર 5 5 જા 25. 5 નો નેક્સ્ટ નંબર 6. 5 6 જા 30. So 3025. Next slide please. સો હવે છે ને ઘણા લોકોને મલ્ટીપ્લિકેશનમાં બહુ પ્રોબ્લેમ પડે છે. સો આઈ ગેટ યુ ગ્રેટ સોલ્યુશન. કોઈ બી નંબરને 11 થી મલ્ટીપ્લાય કરવો તો કેવી રીતના કરાય? સો 50 we will take as example as 54 into 11. Next slide please. સો આપણે કરશું 5 અને 4 ને અલગ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે 5 ને રાખશું ટેન્સમાં અને 4 ને રાખશું યુનિટમાં. વચ્ચે આપણે કરશું 5 plus 4. તો એનો આન્સર આવશે 594. મતલબ 59 અગર 11 થી મલ્ટીપ્લાય કરી તો આપણો આન્સર આવશે 5 9 and 4. ગોટ ઇટ? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ.
આન્સર શું આવશે? મનમાં બોલો ને પછી મને આન્સર આપો. કેલ્ક્યુલેટર Yes. નથી કરવાનું કોઈ No use of calculator. બધા મોબાઈલ લઈને કેલ્ક્યુલેટરમાં કરશે ને એટલે Please come ahead. ઓકે નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આપણે જોઈએ તમારો આન્સર કરેક્ટ છે કે નહીં. નો ઇટ્સ નોટ wrong. કરેક્ટ. So I explain you once again કે 7 ને આપણે યુનિટમાં રાખીએ, 6 ને અહીંયા અને આ બંનેને એડ કરીએ. So it's 30. 6 1 3 7. વાવ કેટલી વન્ડરફુલ ટ્રિક છે આ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. સો આવી રીતના જ્યારે આપણે 92 ને કરવું તો કેવી રીતના કરશું? We will ઓકે કોઈને આન્સર દેવો છે? શ્યોર. ઓકે 9112. ઓકે લેટ્સ ચેક ધ આન્સર. નેક્સ્ટ સ્લાઇડ. Yeah, you વાવ got ધેટ્સ it કરેક્ટ. right. યસ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હર. What's your તારું નામ? ગ્રંથિ માટે તાલીઓ. કરેક્ટ આન્સર દીધો છે ગ્રંથિએ. તમારા ગ્રંથિ માટે chocolate. સરપ્રાઈઝ. સો આ ટ્રીક તમને ઈઝી લાગી? હા કે ના? હા કે ના? ગ્રેટ. વાવ એ બહુ જબરદસ્ત એનર્જી છે. તો આવી વૈદિક મેથ્સની બહુ બધી જે ટ્રિક્સ હોય છે જે તમે વૈદિક મેથ્સના ક્લાસીસ જોઈન કરશો યા યુટ્યુબ પર બી જોશો તો તમને બહુ બધી ટેકનિક મળશે. આગળ ફ્યુચરમાં જઈને જ્યારે તમે હાયર સ્ટાન્ડર્ડમાં આવશો લેટ્સ સે 8 9 10 તો બધું તમને મેન્યુઅલ કેલ્ક્યુલેશન કરવું પડશે તો તેમાં તમને બહુ હેલ્પ થશે. તો વૈદિક મેથ્સની ટ્રિક સમજશો તો તમારું કામ બહુ ફાસ્ટ અને ઇઝીલી થશે. થેન્ક યુ. હેલો તો મજા આવી બધાને? વેરી ગુડ. તો હવે આપણી વિદ્યાજ્યોતિ એક્સપ્રેસ આગળ વધી રહી છે એક બહુ જ ખુશાલ અને ગૌરવના સ્ટેશન પર જ્યાં આપણે સફળતાઓનો સન્માન કરવામાં આવશે. પુઢીલ સ્ટેશન પ્રતિભા. અગલા સ્ટેશન પ્રતિભા. નેક્સ્ટ સ્ટેશન ટેલેન્ટ. મતલબ અહીંયા આપણે ત્રીજા અને ચોથાના વિદ્યાર્થીઓનું સન્માન કરીશું. તો મને એના પર એક પંક્તિ યાદ આવે છે. કોઈના કહેવાથી દિવસની રાત નથી થતી. કોઈના કહેવાથી દિવસની રાત નથી થતી. તમારી તાળીઓ વગર કાર્યક્રમની શરૂઆત નથી થતી. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર થર્ડ એન્ડ ફોર્થ સ્ટુડન્ટ. તો હવે હું થર્ડના બાળકોનું નામ બોલીશ. એ લોકો એક એક કરીને સ્ટેજ પર હાજર થશે. દિવ્યા પરેશ ટાંગ, વિશ્રુતિ અશોક ચૌહાણ, સિયા વિપુલ મંડાણી, ગૌરવ કાંતિલાલ રાઘવાણી, દિશાંત મનસુખ ગોહિલ, દિવ્ય ઉમેશ રાઘવાણી, મનસ્વિની દીપેશ ચૌહાણ, રૂહી શૈલેષ ગોહિલ. આ બધા સ્ટેજ પર હાજર થાય અને થર્ડ સ્ટાન્ડર્ડના બાળકોને ઇનામ દેવા માટે હું બોલાવું છું રજનીશભાઈ વાઘેલા, સંદીપભાઈ કાચા, રંજનબેન રાઠોડ. પ્લીઝ કીપ સાયલેન્સ. બધા છોકરાઓ આવી ગયા? નામ હજી એકવાર રિપીટ કરું છું. રજનીશભાઈ વાઘેલા, રંજનબેન રાઠોડ, સંદીપભાઈ ચૌહાણ. તાલીઓ ક્યાં છે? મને સંભળાતી નથી. વાવ વાવ વાવ. હવે હું બોલાવીશ ફોર્થ સ્ટાન્ડર્ડના બાળકોને કે અહીંયા આવે અને ઇનામ કલેક્ટ કરે. ફોર્થ સ્ટાન્ડર્ડ જશ અજય રાઠોડ, મયંક રાજેશ સાપરિયા, ક્રિશા ભરત પરમાર, કાવ્યા નિપુલ રાઠોડ, યશ હરેશ વેગડ, ક્રિશા અલ્પેશ મણાણી, હર્ષ ચેતન કાચા, પંક્તિ કેતન રાઠોડ, શિવમ કિરીટ મકવાના,
दिव्या हर्षद काशियानी, शौर्य संजय चावड़ा, यश राघव वारू, विहान अंकुर रामपरिया, काव्या निपुल राठौड़, दक्ष दीपेश मनानी, साची निखिल चोटलिया, ध्रुवी रजनीकांत राठौड़. હવે આ બધાને પ્રાઇઝ આપવા હું બોલાવીશ મુકેશભાઈ મારવી, ધર્મેશભાઈ મારવી, પ્રકાશભાઈ રમાની, જીતેનભાઈ ચૌહાણ, દક્ષાબેન ગોહિલ. I will repeat the names once again. Jash Ajay Rathod, Mayank Rajesh Saparia, Rishabh Vihan Ankur Ramparia, Kavya Nipul Rathod, Daksh Dipesh Madani, Sachi Nikhil Chotalia, Dhruvi Rajnikant Rathod. અને ગિફ્ટ આપવા આવશે મુકેશભાઈ મારવી, ધર્મેશભાઈ મારવી, પ્રકાશભાઈ રમાની, જીતેનભાઈ ચૌહાણ, દક્ષાબેન ગોહિલ. Please let's welcome them on the stage with a big round of applause. તાળીઓથી બધા છોકરાઓનો ઉત્સાહ વધારશું આપણે. Fabulous, magnificent. સ્ટેશન પર પહોંચી ગઈ છે જ્યાં તમારી બુદ્ધિ અને સમયની સ્પીડનો પરીક્ષક કરશો. આ સ્ટેશન બિલકુલ અલગ છે. આ સ્ટેશનનું નામ છે તેજ તક સ્ટેશન. તો તમે તૈયાર છો એક થ્રિલિંગ ગેમ માટે? મને એક્સાઇટમેન્ટ નથી સંભળાતી. વેરી ગુડ. આવી જ સ્પીડ અને એનર્જીથી આન્સર દેવાનો છે, ઠીક છે? તમને આ ગેમમાં તમને ખૂબ જ સવાલો આવશે, પણ એક શરત છે. શરત એ છે કે જવાબ એક્સપ્રેસ ટ્રેનની રફતાર અને ફાસ્ટ હોવો જોઈએ. અગર દેર કરશો તો આઉટ થઈ જશો. ઓકે, સો આર યુ ઓલ રેડી? તો હવે આપણે લેટ્સ બિગિન વિથ ક્વેશ્ચન નંબર 1. બટ ક્વેશ્ચન 1 પ્રેઝન્ટ થાય એના પહેલા વોટ ઇઝ ધ રૂલ? યુ હેવ ટુ રેઝ યોર હેન્ડ્સ અને પછી આઈ સિલેક્ટ અ પર્સન અને he or she will answer the question. Okay? So question number 1 is what has 13 hearts but no organ? એવી કઈ વસ્તુ છે જેની પાસે 13 દિલ છે પણ એક પણ ઓર્ગન નથી? પહેલા you have to answer your name properly, full name and then the answer. Manaswini Dipesh Chauhan. What is the answer? Octopus. No. Wrong 13 answer. 13 heart octopus has, but answer is not that. એની પાસે organs હોય છે. Anyone else? Yes. Yes, correct answer. Correct answer. Give a round of applause. તાલીઓ. Narendra Madani. Okay, next question. Ram has 5 sons. Each son has 1 sister. How many sisters how many children Ram has? Ram એક માણસ છે. Let me complete the question. Ram એક માણસ છે. એના 5 છોકરાઓ છે. અને હર એક ભાઈ, હર એક મેલની એક બેન છે. તો ટોટલ કેટલા છોકરાઓ છે? એક સેકન્ડ, હાથ ઉપર કરો, સિલેક્ટ કરવા દો. મને આન્સર સંભળાશે તો હું સ્ક્રેપ કરી નાખીશ. કોઈને ગિફ્ટ નહીં મળે. સો ઓકે. 10. No, 10 is not the correct answer. નાના છોકરા, મમ્મી પપ્પાને નહીં. આ ગેમ ખાલી છોકરાઓ માટે છે. Shiva Makwana.
ઓકે કરેક્ટ આન્સર પ્લીઝ કમ કરેક્ટ ફ્રેમમાં આવી જાઓ. અરે તાલીઓ વગાડો. નેક્સ્ટ ક્વેશ્ચન. Next question. Half multiplied by 2 plus 3 minus 2. Sorry, 2 plus 2 minus 3. વૈદિક મેથ્સ હમણાં જ કર્યું ને, સો લેટ્સ અપ્લાય. વન. Wrong answer. નો. No, half is not the correct answer. મોટા છોકરાઓ માટે નથી. This is the game for small kids. Yes. Yes, Varu. 0. Answer is 0. Yes, Mama. आप बता तने की कि गलत आंसर पूछो. Please explain what is the solution. ये आम समझो कि 2 plus 2 equals to 4 થાય અને 4 minus 3 equals to 1 થાય તો પછી half multiply નો 1 તો 0 આવી છે એમ કહીને મને લાગ્યું 0 છે. આવી રીતે જ એક્ઝામ આપો છો. ક્વેશ્ચન આન્સર ઇઝ કરેક્ટ બટ ધ પ્રોસેસ ઇઝ રોંગ. ઓકે, someone else will try. So આપણે એક નાની ટ્રિક છે અહીંયા. everyone has to remember that is board mass. If you all remember તમને આવશે 5th 6th સ્ટાન્ડર્ડમાં board mass is brackets of division, multiplication, addition and subtraction. So આ એક પ્રોસેસ હોય છે. તો actual answer is half multiplied But by keep 2. silence, please. The actual answer is half multiplied by 2. First step will be the multiplication. So half multiplied by 2 will be 1. એના પછી addition થશે. 1 plus 2 will be 3 and 3 minus 3 will be 0. You got it? So what we learn from this example, that is BODMAS rule. જ્યારે પણ તમે ક્યાં પણ higher standards માં જાઓ and you have a long expression, you have to follow this. Okay? Next question. I am tall when I am young and I am short when I am old. જ્યારે હું યંગ હોઉં ત્યારે એકદમ લાંબો હોઉં પણ with age મારી હાઈટ નાની થઈ જાય છે. Human being. તો હ્યુમન બ્રેન. સો દેટ મીન્સ અહીંયા બધા ઓલ્ડ લોકો. એનીવન એલ્સ પાછળથી? યસ. હા? નો. યસ. હા? યસ. balloon. No, balloon is not the correct answer. Candle. No. Okay, બંને બે એક ચોકલેટ પર શેરિંગ કરી લેશું. કરશો ને? Candle. Okay, very good. Give a round of applause for them. અરે તાલીઓ તો વગાડો. Next question. It has keys but no lock, space but no room. You can enter but can't go inside. What am I? Again, I'll repeat a question. It has keys but no lock. એના પાસે ચાવી છે but તાળું નથી. એના પાસે સ્પેસ છે but રૂમ નથી. અને એન્ટર કરી શકે છે but અંદર નથી જઈ શકતો. એક આરામ. Repeated phrases નહીં, હા? Not to the repeated phrases. Computer. Computer થોડુંક નિયર થાય. Keyboard is the correct answer. Come on. તાલીઓ વગાડો. આન્સર મળી જાય તો યાદ ક્યાં? Pandit Naresh Parmar. Keyboard. Very good. Next question. What is black when clear it and white when dry? Dirty.
વોટ ઇઝ બ્લેક? જ્યારે એ એકદમ સાફ હોય ત્યારે કાળું હોય અને જ્યારે ખરાબ થઈ જાય તો એ વ્હાઈટ બની જાય. વોટ ઇઝ ધીસ? નો, નોટ ક્લાઉડ. Yes, blackboard is the correct answer. Very good. Give a round of applause. Please આંટીઓ એને સ્પેસ આપો અહીંયા આવવા માટે. જાદવ. Give a round of applause. You should be proud. આટલા સારા સારા અને સ્માર્ટ છોકરાઓ છે. Next question. આ એવી જગ્યા છે જ્યાં તમને તમારા બધા અચીવમેન્ટ્સ માટે અવોર્ડ મળે છે. આ એક ટ્રિકી ક્વેશ્ચન છે. આ એવી જગ્યા છે જ્યાં જે તમને તમારા રૂટ સાથે રહેતા શીખડાવે છે. નો, નોટ સ્કૂલ. તમને એપ્રિસિએશન મળે છે. એવરી યર યુ કમ એટ ધીસ પ્લેસ એન્ડ એવરી યર તમને તમારા સ્ટેન્ડર્ડ અબવ માટે પ્રાઇઝ મળે છે. વોટ ઇઝ ધેટ? નો, નોટ ટીચર. ત્યાં સ્કૂલ આઈ એક્સપ્લેન. બધા સ્કૂલ કહે છે બટ સ્કૂલ ઇઝ નોટ ધ આન્સર બીકોઝ ત્યાં તમારા પેરેન્ટ્સ નહીં જઈ શકે. ચલો હજી એક હિન્ટ આપું. આ જગ્યા પર તમે લોકો તમારા પેરેન્ટ્સને લઈ આવી શકો છો. યુ કેન પાર્ટિસિપેટ. અહીંયા સ્પોર્ટ્સ પ્રોગ્રામ પણ થાય છે અને તમારા પપ્પા મમ્મી એક સેકન્ડ લેટ મી કમ્પ્લીટ ધ ક્વેશ્ચન. અહીંયા તમારા પપ્પા મમ્મી મેમ્બર્સ પણ છે. નો, very good. I got it correct. બંસી પ્રફુલ્લ ચોટલિયા કાંદીવલી હોલ. સમાજનું નામ. પ્રેઝન્ટ ધ આન્સર. શ્રી રુદ્ર ક્ષત્રિય કાંદીવલી સમાજ. So give a round of applause. Very good. અહીંયા બધા બેસેલા છોકરાઓને એક વસ્તુ લર્ન કરવાની છે. જ્યાં પણ તમે જાઓ એટલીસ્ટ એનું નામ, એ જગા કેમ બની છે, યુ હેવ ટુ રિમેમ્બર. ઓકે, હવે સમાજની વાત થઈ છે તો આઈ હેવ અ વન મોર ક્વેશ્ચન કે આપણા સમાજનો અપકમિંગ પ્રોગ્રામ શું છે? આ તો રેપિડ ફાયર હોવો જોઈએ ગાઈસ. કમ ઓન, એની પ્રિપેરેશન્સ મમ્મી પપ્પા ઓલરેડી કરવા લાગ્યા છે. What? हाँ, very good. मम्मी prompt कर रहे ना. So the answer is समूह लग्न. अपना समूह लग्न is on 16th Feb 2025, which is organized by कांदीवली समाज. So give a round of applause. ભવ્ય ભાવેશ વાઘેલા. પ્રેસિડેન્ટ મિસ્ટર અતુલભાઈ રાઠોડને સ્ટેજ પર બોલાવશું. સો એના સમલગ્નના બારામાં બે શબ્દ કહેશે. અતુલ અંકલ પ્લીઝ સ્ટેજ પર આવો. મજામાં ને? એન્જોય થાય કે નથી થતી? તો આવો સુંદર ને સરસ એક પ્રોગ્રામ આવે છે આપણો સમૂહ લગ્નનો 16 ફેબ્રુઆરી 2025. તો આ તારીખ બધા યાદ રાખવાની છે અને જેટલી અહીંયા આપણે ધમાલ કરીએ છીએ એનાથી 10 ગણી ત્યાં આગળ આપણે ધમાલ મસ્તી અને આનંદ કરવાનો. પછી બધામાં તમે તૈયારી છે ને? તો બસ બધા ડેટ યાદ રાખજો, વસ્તુ યાદ રાખજો અને આવી રીતના જ પ્રેમ ભાવ રાખીને આવતા રહેજો. જય શ્રી કૃષ્ણ. Please maintain silence.
ચલો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. તમે અને મને એના માટે એક પંક્તિ યાદ આવે છે, પાછી તમને સંભળાવું છું. તમે જે સ્થાને છો તેનાથી ઉપર જવાની કોશિશ કરો. તમે જે સ્થાને છો એનાથી ઉપર જવાની કોશિશ કરો. પ્રયત્ન કરી નિષ્ફળ જાતા નથી. તમે બધાને સ્પાઈડર તો ખબર જ હશે. સ્પાઈડર ખબર છે બધાને? સ્પાઈડર શું હોય? જોયું છે ક્યારે સ્પાઈડર? યસ. તો આ સ્પાઈડર જ્યારે એની જારી બનાવે, જારી એટલે શું? આ નેટ બનાવે. જ્યારે આ સ્પાઈડર એની જારી એટલે નેટ બનાવે ત્યારે મલ્ટિપલ ટાઈમ્સ નીચે પડી જાય છે. એ થોડું બનાવે, નીચે પડી જાય, થોડું બનાવે, નીચે પડી જાય. બડી હાર માને છે? નહીં, એ હાર નથી માનતો. એ આટલું કોમ્પ્લેક્સ એનું સ્ટ્રક્ચર બનાવીને પૂરું કરે છે. આ તમે જોવો છો અને કેટલો ટાઈમ લાગતો હશે એને બનાવતા. ઠીક છે? તો અગર એ વચ્ચેથી છોડી દે તો એને જોખમ થવાની શક્યતા છે. એ જ રીતે વિદ્યાર્થીઓ તમારા માટે છે, સાંભળજો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા સ્ટડીઝમાં પણ તમને ડિફિકલ્ટીઝ આવતા હશે. ક્યારે રિઝલ્ટ ખરાબ આવે છે, ક્યારે સારું આવે છે. બટ એનો મતલબ એ નથી કે that you give up. You constantly have to work towards your goal to achieve them. તમે એનાલાઇઝ કરો કે તમારું રિઝલ્ટ ખરાબ આવે છે તો શું કામ આવે છે, શું મિસ્ટેક થાય છે, કયો સબ્જેક્ટ મારો વીક છે, જ્યાં મને ટાઈમ દેવું જોઈએ. એ એનાલાઇઝ કરો, એને કરેક્ટ કરો અને આગળ વધો. આના પરથી એક બહુ સારી પંક્તિ ફ્રેઝ યાદ આવે છે કે ફેલિયર ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુવર્ડ્સ સક્સેસ. તો હું આના પર તમને એક જ વસ્તુ કહીશ કે અગર આ વખતે તમને 60 या 65% આવ્યા છે તો તમારો નેક્સ્ટ ગોલ એના કરતાં વધુ એટલે 70 કે 75% હોવું જોઈએ. હવે આ 70, 75, 80 જે બી તમારો ગોલ હોય એ પર્સન્ટેજ લાવવા માટે તમને શું કરવું પડશે? શું લાગે છે? સ્ટડીઝ કરવા પડશે. કરેક્ટ. સ્ટડીઝ એટલે સ્ટડીઝમાં મહેનત બી કરવી પડશે. સ્કૂલ તો બધા જાય છે પણ સ્કૂલમાં ભણવું બી પડશે ને. તો એ મહેનત કરશો તો યુ વિલ ડેફિનેટલી અચીવ યોર ગોલ. તો આ જ ગુડ વિશેષ સાથે હું બોલાવું છું સ્ટેન્ડર્ડ 5th ના બાળકોને એ પ્લીઝ સ્ટેજ પર આવે અને એમનું ગિફ્ટ કલેક્ટ કરે. જૈનિલ ભાવેશ વાઘેલાલ, વિવાન પરેશ જાવિયા, હર્ષ પ્રકાશ રમાની, કાર્તિક યોગેશ ટાંક, પ્રીત ચૌહાણ, પાર્થ પ્રતીક રાઠોડ, માનસી મહેશભાઈ ગોહિલ, મનીત હરેશ પરમાર, જીયા રમેશ વાઘેલાલ. પ્લીઝ ગાઈસ સ્ટેજ પર આવો અને આ લોકોને ગિફ્ટ દેવા માટે હું આમંત્રિત કરું છું મહેન્દ્રભાઈ ટાંક, રાજેશભાઈ જાદવ, અરુણભાઈ પરમાર અને અશોકભાઈ રાઠોડને. પ્લીઝ તમે સ્ટેજ પર આવો અને આ છોકરાઓને એપ્રિશિએટ કરો. નામ રિપીટ કરું છું મહેન્દ્રભાઈ ટાંક, રાજેશભાઈ જાદવ, અરુણભાઈ પરમાર અને અશોકભાઈ રાઠોડ. પ્લીઝ સ્ટેજ પર આવે અને છોકરાઓને એપ્રિશિએટ કરે. એનર્જી નથી દેખાતી. ક્લેપ ફોર ધેમ. લેટ્સ ગો. કમ ઓન. છોકરા એકદમ ખુશ થઈ ગયા. મજા આવી ગઈ મને તો જોઈને. તો હવે આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. કયા સ્ટાન્ડર્ડનું થયું? બધાનું ધ્યાન છે? બધા જાગો છો કે સુવો છો યાર? કયા સ્ટાન્ડર્ડનું આપણે ઇનામ વિતરણ કર્યું હમણાં? કોઈને ખબર છે કયાનું થયું? જે નેક્સ્ટ છે ને જોરથી બોલો, જોરથી. પાછળથી અવાજ નથી આવતો મને.
યસ 5th સ્ટાન્ડર્ડ નું ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું. હવે આપણે કરશું 6th સ્ટાન્ડર્ડ નું પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. તો 6th સ્ટાન્ડર્ડ ના છોકરાઓનું નામ લઈશું. એ લોકો સ્ટેજ પર આવે અને એમનું ઇનામ કલેક્ટ કરે. દક્ષ, રવિ, બધા શાંત થશો તો જ નામ લેશે. બધાનું નામ સાંભળવા બધાને મળવું જોઈએ. બધાનું ડિસ્પ્લે બી થાય છે ને. અહીંયા મને છોકરાઓમાં થોડી શાંતિ જોશે તો હું આગળનો કાર્યક્રમ આગળ વધારીશ. 6th સ્ટાન્ડર્ડ ના નામ લઈશ. હેલો, બધા છોકરા શાંતિ જાળવે, કોઈ નવા ન હોવો જોઈએ પ્લીઝ. દરેક છોકરાઓ શાંતિ જાળવે. ઠીક છે. છોકરાઓનો મંત્ર. રવિ સોલંકી, સ્વયં રવિ સોલંકી, ફિનિશા અશોક ચૌહાણ, રવિ મુકેશ વેગડ, વૃંદા નરેન્દ્ર પરમાર, રિત્વિક આનંદભાઈ રાઠોડ, રિયા મનીષ વેગડ, પલક રાકેશ રાપરિયા, પ્રિશા ભાવેશ ચોટરિયા, દિયા પ્રભુલાલ ગોહિલ, યાશી રાકેશ રાઠોડ, વિરાજ હરેશ પરમાર, નિધિ પિન્ટુ કાચા. હવે 6th સ્ટાન્ડર્ડ નો પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે હું બોલાવીશ નયનભાઈ વાઘેલા, નટવરભાઈ ચૌહાણ, સાગરભાઈ વાઘેલા, મીનાબેન રાઠોડ. ફરી એકવાર રિપીટ કરું છું. 6th સ્ટાન્ડર્ડ ને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે સ્ટેજ પર પધારે અતિથિ નયનભાઈ વાઘેલા, નટવરભાઈ ચૌહાણ, સાગરભાઈ વાઘેલા, મીનાબેન રાઠોડ. પ્લીઝ સ્ટેજ પર પધારે. સમાજ છોકરાઓને મને બી આપો યાર. કોઈ મને બી મન થઈ ગયું યાર જોઈને લેવાનું. મને મારી બચપનની યાદો યાદ આવી ગઈ જ્યારે હું બી આવી રીતના સ્ટેજ પર આવતો હતો ગિફ્ટ કલેક્ટ કરવા માટે. મિત્રો, હવે વિદ્યા જ્યોતિ એક્સપ્રેસ એક ખાસ સ્ટેશન પર પહોંચે છે. આ સ્ટેશન પર તમને ડિવાઇન પ્રેમ, રાસ અને ભક્તિનો અનુભવ થશે. આ સ્ટેશન કોઈ સાધારણ સ્ટેશન નથી. પ્રેમ અને ભક્તિથી ભરેલું સ્ટેશન છે જ્યાં બાંસુરીની મધુર ધૂન અને રાસનો અનુભવ થશે. બિલકુલ. અને આ સ્ટેશન એક એવી જોડીના નામ પર છે જેની પ્રેમ કહાની આ દુનિયામાં સુપ્રસિદ્ધ છે. એક મુરલીધર જેની બાંસુરીએ આખી દુનિયાનું મન મોહિત કરી લીધું, અને એક કોમલ અને પ્યારી કન્યા જેની મુસ્કાન પર દ્વારિકાધીશ મોહિત હતા. તો કોની વાત થઈ રહી છે? કરેક્ટ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, 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 એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી રે, એને મને માયા લગાડી. વેરી ગુડ, બિલકુલ સહી સમજા. આ સ્ટેશન છે દ્વારકા સ્ટેશન.
સ્ટેશન જ્યાં કૃષ્ણજીની બાંસુરી પર મોહે થતી ગોપીઓ તો આપણા સમાજની ગોપીઓ પ્રસ્તુત કરે છે Give a big round of applause and welcome them. તાળીઓનો અવાજ રૂકવાનો જોઈએ. Come on. Come on. તો ચાલો આપણે સાથે જઈએ ગોકુળની ગલીઓમાં જ્યાં હસતી રમતી ગોપીઓ ચાલે છે મસ્ત મગનમાં. ના ખબર એ ભોળીઓને ત્યાં જ છુપાયેલો છે એક નટખટ જેનો રંગ ભૂરો, આંખો ઘેરી અને કેશ પર એક મોરપીંછનો પંખ. નંદલાલની નજર કેવળ એ ગોપીઓના માટલા પર જેમાં વહે છે એનું પ્રિય માખણ. નિશ્ચંતથી ઉપાડી છે કાનુડાએ એની ગુલેલ, સરર કરીને ગયો પથ્થર. આ ગયો માખણ અને ગુસ્સેથી લાલ થઈ ગોપીઓ. પણ આપણે સૌ જાણીએ કન્હૈયાનું વ્યક્તિત્વ. જુઓ જુઓ કેવી રીતે લીધી એને ગોપીઓને પોતાના મોંમાં. તો ચાલો આપણે પણ થઈએ શ્યામની જોડે મગન, કરીએ રાસ, રચાઈએ લીલા. Come on.
મોહનભાઈ મનાણીએ ખુશ થઈને 500 રૂપીસ આપ્યા છે. તો મિત્રો હવે વિદ્યાજ્યોતિ એક્સપ્રેસ આગળ વધી રહી છે એક ખાસ સ્ટેશન તરફ. પણ રૂકો આ સ્ટેશનની એક અલગ જ એનર્જી છે કે નહીં? છે કે નહીં? બહુ સારું. તો હવે આ સ્ટેશન પર આવવાના છે 7th અને 8th સ્ટેન્ડર્ડના વિનર્સની ધમાકેદાર એન્ટ્રી છે. હા પ્રિયાંશુ, 7th અને 8th સ્ટેન્ડર્ડના છોકરાઓ તો કંઈક અલગ જ દુનિયામાં છે. એક તરફ હોમવર્ક કરે છે, બીજી તરફ ગેમ રમતા ને YouTube રીલ સ્ક્રોલ કરતા પકડાય છે. હે ને મમ્મીઓ? હા કે ના? તો લેટ્સ પ્રોમિસ કરીએ કે ફોનનો વાપરો ઓછામાં ઓછો કરશો અને ભણવા પર ફોકસ કરશો. પ્રોમિસ કરશો ને? કરશો કે નહીં? તો હું હવે ઇન્વાઇટ કરું છું 7th સ્ટેન્ડર્ડના છોકરાઓને એ પ્લીઝ સ્ટેજ પર આવે અને એમનું ઇનામ કલેક્ટ કરે. ધાર્મિક ભારત વાઘેલાલ, ગ્રંથિ રજનીશ વાઘેલાલ, હેત જયેશ પરમાર, અદિતિ કેતન રાઠોડ, કાંતિલાલ જય રાઘવાની, પ્રીતા રાજેશ પરમાર, વેદત ધર્મેશ રાઠોડ, ભવ્યા ભાવેશ વાઘેલાલ, હિરેન કિશોર ચૌહાણ, સૃષ્ટિ સુરેશ પરમાર, હર્ષિતિ હરેશ પરમાર, પ્રીત કુમાર મહેશ ચૌહાણ, દેવાંશી દિનેશ પરમાર. પ્લીઝ સ્ટેજ પર આવો ગાઈસ. આ બધાને ઇનામ આપવા હું બોલાવીશ રમેશભાઈ વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, ચંદ્રકાંતભાઈ વોરા, મંજુલાબેન ચોટલિયા. વરુ રમેશભાઈ વાઘેલા, અરવિંદભાઈ રાઠોડ, ચંદ્રકાંતભાઈ વરુ, મંજુલાબેન ચોટલિયા. Please appreciate them with a great round of applause. આટલી ઠંડી તાળીઓ વગાડો જોરથી. આટલી જોરથી. जिशान भावेश वेगड़, दृष्टि भावेश वाघेला, आरव परेश जाव्या, निधि शैलेश चोटलिया, सौम्या कमलेश मनानी, आयुष भावेश चोटलिया, स्वरा हितेश जाव्या, ध्रुवी विनोद भाई रामपरिया, नील राजेश परमार, पार्थ राजेश यादव. અને આમને હું પુરસ્કાર દેવા બોલાવીશ ધર્મેશભાઈ ચોટલિયા, રજનીશભાઈ રાઠોડ, મીતાબેન પરમાર, રજીશભાઈ રાઠોડ અને મીતાબેન પરમાર. રજનીશભાઈ રાઠોડ, હવે આપણે આગળ વધશું એક ઇમ્પોર્ટન્ટ મેસેજ પર. કાંદીવલી સમાજ એટલે વ્યસન અને રોગમુક્ત સમાજ. ના રાત જોઈએ ના તાજ જોઈએ, માણસને માણસ સાથ શોભે એવો મિજાજ જોઈએ.
મનથી તંદુરસ્ત હોય તેની માટે આપણે અમુક બાબતો છોડવી છે અને અમુક ચીજો અપનાવી છે. પહેલાં છોડવાની વસ્તુઓ એવી છે કે આપણા બધા બાળકો પેટી, કુરકુરે, ચીઝ બોલ, મેગી એ બધું ખાય છે. એવા પેકેટ ફૂડ આપણે છોડવા જોઈએ, વિચ ઇઝ વેરી બેડ ફોર યોર હેલ્થ. તેમાં જ ખૂબ પ્રિઝર્વેટિવ્સ નાખેલા હોય છે અને પિઝા, બર્ગરની તો લત જ અલગ છે. આ બધી અંતર આપણા સ્વાસ્થ્યને ખરાબ કરે છે. યુવાનો માટે સોફ્ટ ડ્રિંક્સ, સિગરેટ, આલ્કોહોલ, લેટ નાઇટ પાર્ટીઝ છોડવી જોઈએ. બાળકો કહેશે મારા પપ્પા તો માવો ખાય છે, તો પપ્પાઓ માટે પણ માવો, તંબાકુ, સિગરેટ, આલ્કોહોલ અને મમ્મીઓ સાથે પણ ચા, કોફી આ બધાની આદત એક પોઈન્ટ પછી આપણે છોડવી જોઈએ, વિચ ઇઝ ડેન્જરસ ટુ યોર હેલ્થ. અપનાવવા જેવી બાબતો સમયનું પાલન કરવો જોઈએ, કેમ કે આજે નાની નાની એજમાં હાર્ટ એટેક્સ આવે છે. નતર તે ડિરેક્ટ નથી આવતો. તેના માટે આપણું ખાનપાન, મેન્ટલ સ્ટ્રેસ જવાબદાર છે. તો યોગા, વોકિંગ કરવું જરૂરી છે. આયુર્વેદિક ઔષધોનું સેવન કરવું જરૂરી છે અને 7 વાગ્યા પહેલાં જમવાની આદત રાખવી જોઈએ. એટલે જ તો 16 કલાકનું ફાસ્ટિંગ ત્યારે જ પૂરું થશે. સ્વાસ્થ્ય માટે આ બધી બાબતો સારી છે. એના જ માટે કાંદીવલી સમાજ અને વ્યસન મુક્ત અને રોગમુક્ત સમાજ બનાવવો જોઈએ. તેની માટે આજે આપણે હર્ષિતભાઈ ગોહિલને આમંત્રિત કર્યા છે કે તે આ બાબત પર માર્ગદર્શન આપે. હવે હર્ષિતભાઈ ગોહિલ એક ડૉક્ટર ઇન નેચરલ થેરેપી છે. હી ઇઝ અ ડાયટિશિયનિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ, યોગા પ્રાણાયામ સાધક, મરમર થેરેપીઝ, મૂત્ર થેરેપિસ્ટ એન્ડ નાડી પ્રદર્શક. હી ઇઝ એન એક્સપર્ટ ઇન હર્બલ રેમેડીઝ. આપણું જે 18 ડિસેમ્બરના કેમ્પ થયું હતું વેનસડેના મથુરાદાસ રોડ પર, દેટ ઇઝ સ્વર્ણ પ્રસંગ સંસ્કાર કેમ્પ, that was taken by him. So now I would like to request him to please come on stage and give his guidance to us. હલો, બધા શાંતિથી સાંભળજો. અગત્યની જાહેરાત કરવા શ્રી મનસુખભાઈ, આપણે હર્ષદભાઈ ગોહિલ આવે છે. આપણે બાળકોને જે ડ્રોપ્સ પીવડાવે છે તેમના વિશે બોલશે, કેવી રીતે શું કરવું, કેવી રીતે શું ન કરવું તેમનું ઇન્સ્ટ્રક્શન આપશે. હેલો, મારે આજે સુવર્ણ પ્રાશન સંસ્કાર વિશે વાત કરી છે. કેટલા બાળકો છે, એમાંથી કેટલા બાળકો એમને 18 તારીખે એનો લાભ લીધો? જરા હાથ ઊંચા કરશે. એટલે ઘણા બાળકો આવ્યા નહીં હોય, પણ આપણા 18 તારીખે જે સુવર્ણ સંસ્કારનું કેમ્પ કર્યો એમાં લગભગ 54 બાળકોએ લાભ લીધો, આપણા કાશીના બાળકોએ. તો એ બધા માતા પિતાને ધન્યવાદ છે કે એ લોકો પોતાના બાળકોને ત્યાં લઈ આવ્યા. પણ હવે જે 15 તારીખે આવશે સુવર્ણ સંસ્કારનો ડે, તો મારો વિચાર છે દરેક મામા પોતાના બાળકોને ત્યાં લઈ આવે. સુવર્ણ ડ્રોપ છે શું? તો એ છે ને, આમાંથી કેટલા બાળકો જેને વેક્સિન લીધું હોય, જેણે બધા મા બાપે છોકરાને વેક્સિન આપ્યું હોય, એવા કેટલા છે જેને વેક્સિન લીધી હોય, રસી મુકાવી હોય, રસી. તો આ રસી જેમ કહ્યું કે આપણે એ આપણું આપણે ઇંગ્લિશ ટાઈપનું વર્તન થઈ ગયું, એ ફોરેનનું વર્તન થઈ ગયું. પણ આપણી છે ને સુવર્ણ ટીપા, એ આપણું આયુર્વેદની રસી છે આપણી, અને એ દરેક બાળકોને લેવી જોઈએ. હવે એ શું કામ કરે છે, એનો બેસ્ટ શું છે? તો એનો બેસ્ટ ને આયુર્વેદ તો બેસ્ટ છે. તો એમાં શું પડે છે? એમાં છે ને મધ, આપણે હની, એ બેસ્ટ છે હનીનો. અને હનીમાં શું આવે સાથે? તો એમાં આવે સુવર્ણ ભસ્મ આવે. સુવર્ણ ભસ્મ આપણી ઇમ્યુનિટી પણ વધારે આપણે. એની સાથે છે ને બીજા બ્રેઇન ટોનિક છે, એમાં બ્રાહ્મી છે, એમાં વચા છે, એમાં શંખપુષ્પી છે, એમાં જટામાનસી છે, એમાં પીપર છે, એમાં પંચગર્ભ દૂધ છે. એ શું છે? ગાયનું દૂધ, દહીં, ઘી, એનું ગૌમૂત્ર અને એનો ગોબરનો રસ, આ બધી વસ્તુઓ મિક્સ કરેલી હોય છે. તો આ બધા કામ શું કરે આપણા બાળકોના શરીરમાં? સૌથી પહેલાં એનું બ્રેઇન ટોનિક છે, એ છે ને બ્રેઇનને તાકાત આપે. હા, તમારી યાદશક્તિ વધે, તદુપરાંત તમારે બાળકોને એકાગ્રતા વધે, પ્લસ એનો જે આપણે કહીએ ગ્રાફિક પાવર, એ બાળકનો વધે. શું બાળક સારી રીતે ભણી શકે અને એનો ઇમ્યુનિટી પાવર વધે. એટલે એ શું કરે, કાલ સવારે કંઈ પણ તમારા શરીરમાં રોગ આવતા હોય તો એની સામે રક્ષણ મળે. તો આ છે ને એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલનું કામ કરે છે આપણા શરીરમાં. એટલે પ્રાશન જે છે ટીપા ખાસ અપાવવા જોઈએ દરેક બાળકોને. આ આપણે દરેક છે ને મહિનામાં એકવાર પુષ્ય નક્ષત્ર આવે, એમાં જો તમે આ ટીપા લો તો એની છે ને એની તાકાત એની ઓર વધી જાય. આ છે ને આ ટીપા બહાર પણ મળે છે, પણ એ આપણા ટીપાથી અલગથી સાવ. આ જે ટીપા છે ને એને આપણે મંત્ર છે એને બળ આપેલું છે, એટલે વધુ સારી રીતે કામ કરે આપણા શરીરમાં. બધા અવાજ ઓછો કરજો પ્લીઝ, શાંતિથી સાંભળજો, શાંતિ જાળવો પ્લીઝ. એ તો શું કરે
છે તમારે બાળકોને. તો એક તો આપણે વાત કરી કે એની ઇમ્યુનિટી પાવર વધે. બીજું શું છે કે જે બાળક દુબળા હોય ને એની દુબળતા દૂર થાય. પછી કુપોષણ હોય તો એ માણસ એ બાળક શું છે એને પોષણ મળતું થાય એમ એને ભૂખ સારી લાગે, એનું પાચન સારું થાય. અને પછી તો નાના બાળકો કૃમિ પણ મટી જાય ને કૃમિ નીકળી જાય ને શરીરમાંથી. અને નાના બાળકોને શું હોય આપણે નાનપણથી લગભગ ટીનેજ સુધીને આપણે કફનું આપણે પ્રમાણ આપણા શરીરમાં વધારે હોય બાળકોને દરેક આપણે બાળકોને. તો એની સામે એને પૂરેપૂરું રક્ષણ મળે છે એમ. એમાં પીપર આવે પીપર છે ને એ ઉષ્ણ વસ્તુ છે કે જે છે ને કફ શરદી કફને થવા દેતું નથી એમ. પ્લસ બાળકો જો હાઈપર હોય તો એ નોર્મલ થાય. પ્લસ બાળકોનો ચીડચીડા પણ હોય તો એ પણ એનો દૂર થાય. પ્લસ બાળકો છે ને ઘણા બધા સ્લો લર્નિંગ હોય તો એ પણ એનું દૂર થાય. બાળક વધુ સારી રીતે ભણી શકે. એટલે આમાં તો એવું થયું છે અમુક એમાં રિઝલ્ટ મળ્યા છે કે એક બાળકને છે ને એના હાર્ટમાં વાલ્વમાં છિદ્ર હતું એ છિદ્રનું બંધ થઈ ગયેલું હતી. બોલો એટલું સરસ કામ કરે છે આ દવા. એટલે મારે દરેક મા બાપને વિનંતી છે કે પોતાના બાળકને આપણે જ્યારે બી 16% સંસ્થાનો કેમ્પ હોય ત્યારે બાળકોને લઈ આવે અને આ વસ્તુનો અચૂકું લાભ આપે. કારણ કે આજે ને આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. આપણે રાજકોટમાં એક સંસ્થા છે સંસ્કૃત ગુરુ વેચે ને ફ્રી ઓફ કોસ્ટ સપ્લાય કરે છે. કારણ કે એ આ જે ભાગ છે ને આપણી એક છે ને ગુરુકુળ પદ્ધતિ એનો એક ભાગ છે એમ કે વર્ષો પહેલા 3 વર્ષ પહેલા જે ગુરુકુળની જે હતી ને સિસ્ટમ એ સિસ્ટમ આપણે પાછી લેવા માંગે છે. તો એના માટે આપણે દરેક બાળકોને માઓને વિનંતી કે આનો લાભ લેવો જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય શારીરિક સ્તર સારું થાય એમ. આભાર. જય સ્વામિનારાયણ. ફરીથી એક સવાલ. સમૂહ લગ્નના મંથમાં કયા ડેટ પર સમૂહ લગ્ન છે? 4 ફેબ્રુઆરી, 5 ફેબ્રુઆરી, 10 ફેબ્રુઆરીના છે ને? 16 ફેબ્રુઆરી. હા મૌનાબેન 16 ફેબ્રુઆરીના હવે બધા યાદ રાખજો 16 ફેબ્રુઆરીના સમૂહ લગ્ન છે. તો હવે આપણે ફિમેલ્સ તો બધા સુંદર તૈયાર થશે જ ને, બરાબર? એટલે જેને પણ વોલેન્ટિયરશિપમાં નામ લખાવવું છે તે સમૂહ લગ્નના ગ્રુપમાં એડ થવા માટે પોતાનો નંબર આપી દે. અને સમૂહ લગ્નમાં સાડી સેમ બધાને પહેરવી હોય જેને એને પણ પોતાના નામ અને ફોન નંબર સમૂહ લગ્નના ગ્રુપમાં જોડાવા માટે નામ અને નંબર. વાઇસ પ્રેસિડેન્ટ હું મમતા રમાણી તમને આ એનાઉન્સમેન્ટ આપી રહી છું. પ્રેસિડેન્ટ ભાવના રમાણીને તમારે આ નંબર આપવાના છે. ઓકે મંજુલાબેન ઉપપ્રમુખ. મંજુલાબેન પ્રેસિડેન્ટ તમે સેક્રેટરી છો? હા ભૂલી ગયા તમે? મજાક કરો છો? ના ઓકે. તો ધીસ વોઝ ધ ફન પાર્ટ બટ સિરિયસ નોટ લેવાની છે તમારે બધાને કે તમારે જેને પણ સમૂહ લગ્ન માટે સાડી લખાવી હોય અને સમૂહ લગ્નમાં વોલેન્ટિયરશિપ આપવી હોય તો તમારે ભાવનાબેન રાઠોડને નામ આપવાના છે. અને પ્રોગ્રામમાં ભાગ લેવો હોય વોલેન્ટિયરશિપ સાથે પ્રોગ્રામમાં ભાગ લેવો હોય તો તમારે મંજુલાબેનને નામ આપવાના છે. ઓકે. એન્કરિંગશિપમાં અને ડ્રામામાં કે ગરબામાં જે પણ પ્રોગ્રામ સમૂહ લગ્ન માટે ઓર્ગેનાઇઝ થશે તેના માટે છોકરાઓએ કે પછી ફિમેલ્સને જેને પણ પાર્ટ લેવું હોય તેના માટે તમારે મંજુલાબેનને નામ આપવાનું છે. થેન્ક યુ. મેસેજ કર્યો તો લગ્ન ગીત કોને આવડે છે? લગ્ન ગીત આપણે કોને આવડે છે? ભજન મંડળ ફટાણા કોને આવડે છે? હાથ ઊંચા કરો. આટલા મોટા હોલમાંથી કોઈને લગ્ન ગીત પણ નથી આવડતા. અમે તો નવા છીએ પણ ઉંમરવાળા બધા એમને તો લગ્ન ગીત આવડતા જ હોય. ફટાણા કોને આવડે છે? ચલો માસીનું નામ લખી લો. એક છે તમારું નામ બોલો. જસુબેન તમે નામ લખી લેજો. લગ્ન ગીત અને ફટાણા આપણે આ વખતે સમૂહ લગ્નમાં થોડો નવો
બધા એન્જોય કરે. ફટાડા પણ બોલીએ તો બધાને મજા આવે ને. હજી આપણે 5 નામ જોઈએ છે ફટાડા અને લગ્ન ગીત માટે. કોને કોને આપણે હાથ ઊંચો કરો પાછળ. ના આવડે તો કાલે બધા YouTube કરીને શીખીને આવજો અને મને નામ લખાવી દેજો. કરાઓકે એમાં ગાશો તો બહુ સરસ લાગશે અને તમે ભજન તો સારા બોલો જ છો બધા, તો કોન્ફિડન્સથી આવો, થઈ જશે. આવ્યું નામ આવ્યું એક ભાવનાબેન. આ વખતે આપણી કોશિશ એ જ છે કે આપણે જે આપણા કલ્ચર જે હતા, આપણા ફટાણા, આપણા જે લગ્ન ગીત બધા આપણા ગાઈને બધા, હવે તો મ્યુઝિક ચલાવીને બધું પ્રોગ્રામ ફિનિશ કરે છે, પણ કલ્ચરને અગર જિંદા રાખવું છે, કલ્ચરને કન્ટિન્યુ રાખવું છે, તો આપણે આપણા લગ્ન ગીતોને એડ કરવું પડે. એટલે એ માટે આપણે જેટલા બને એટલા આપણે લગ્ન ગીત જેટલા ગાવાવાળા છે, જેને આવડતા હોય, જેને અગર તમારા ચોપડીઓમાં હોય ને તમે જોઈને પણ ગાઈ શકતા હો, તો તમે પ્લીઝ સામે આવીને નામ લખાવજો. થેન્ક યુ. અને સાંસ્કૃતિકના નામ છે ને થોડી મિસ્ટેક થઈ ગઈ છે, મીતાબેનને લખાવજો. મીતાબેન પરમાર એ ઉપર છે, બિઝી છે, છોકરાઓની સાથે છે. અને એન્કરમાં કોઈને ભાગ લેવો હોય તો જરૂરથી મને નામ લખાવજો. આજે જે નવી છોકરી છે જીનલ, એ ફક્ત 11th છે, એટલે અમે એવું ચાહીએ છીએ કે ભલે એસએસસીનું છોકરું હોય, કેમ ન બોલી શકે? બોલી શકે. 5th 6thના છોકરાઓ મારી સ્કૂલના બોલે છે, એન્કરિંગ કરે છે, તો આપણે કેમ ન બોલી શકીએ? તો હર વર્ષે નવા છોકરાઓ આવો, તૈયાર કરવાની જવાબદારી મારી અને મમતાબેનની. એટલે ડરવાનું નથી, સ્ટેજ પર આવવા દો. હર વર્ષે આપણા જે 3-4 પ્રોગ્રામ થાય છે, આપણે અલગ અલગ જગ્યાએ એમને ચાન્સ આપશું. બાકી સમૂહ લગ્નનો હવે ટાઈમ આપણી પાસે ઓછો છે અને 12th વાળા છોકરાઓ અને 10th વાળા છોકરાઓને આપણે એકવાર છોડી દઈએ, પણ 11 અને એના આગળના છોકરાઓને આપણે જરૂરથી તૈયાર કરશું. અને બીજું આપણે જે ભાવનાબેને કંઈ કીધું એ રીતે સાડી માટે તમે એને કોન્ટેક્ટ કરજો. અને આ બધું પ્રોગ્રામની કોર્ડિનેટ છે ને બહુ શોર્ટ ટર્મમાં થશે. પછી એન્ડમાં તમે આવશો ને કે કદાચ મારું બાળક રહી ગયું કે મને રહેવું છે, તો પછી પોસિબલ નહીં થાય. પણ તમારામાં જે ટેલેન્ટ છે એ તમે સામેથી લઈને આવો કે અમારે સમૂહ લગ્નમાં સ્ટેજમાં આ પરફોર્મ કરવું છે, તો જરૂર ચાન્સ આપશું. કેમ કે આપણો કાંદીવલીનો સમૂહ લગ્ન બધાથી અલગ થવો જોઈએ કે નહીં? તો આપણે દરેકે દરેક પોતાની શક્તિ પ્રમાણે દાન, ઘણા બધા પ્રકારો છે, ખાલી આપણે પૈસાનું દાન જરૂરી નથી. સમય એ સૌથી મોટું દાન છે. સમયનો તમે ભોગ આપો, તમારી પાસે જે ટેલેન્ટ છે એ લઈને આવો, તો આપણે અલગ રીતે સમૂહ લગ્ન આ વખતે કરવાની ઈચ્છા કાંતિભાઈને એમની ટીમની છે. તો આપણે બધા એને સાથ સહકાર આપીએ અને આપણે સમૂહ લગ્ન દીપાવીએ. અને બીજી એક મહત્વની વાત, પ્રોગ્રામ તો આપણે કરીએ છીએ, પણ પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ છે એમને તૈયાર કરવા માટે અમને હેલ્પરની જરૂર છે, બ્યુટી પાર્લર માટે. તો આપણા સમાજમાં ઘણા બધા બ્યુટી પાર્લરનું શીખેલા છે, ક્લાસીસ પણ ચલાવે છે, ઓર્ડર પણ લે છે. તો તમે સમાજ માટે થોડોક તો ટાઈમ આપો. ક્યારે વર્ષમાં ખાલી એક જ દિવસ આવવાનું છે, 4-5 કલાક તમે આપો, પાર્ટિસિપેટને રેડી કરવા માટે આવો. અમે તમારું મટીરિયલનો ખર્ચો કાંઈ પણ અમે બધું આપી દઈશું તમને, વસ્તુ બધી અમે લઈને આપીશું, તમે ખાલી હેલ્પ કરવા માટે આવો. સમૂહ લગ્ન માટે એક ને 5 લેડીઝની જરૂર છે, તો મને બધા નામ આપી દેજો. જેને જેને પણ પાર્લરનું આવડે છે એ બધા નામ લખાવે. અત્યારે એટલા માટે જ લેટ થયું છે કે રેડી કરવા માટે બધા ઓર્ડર પર ગયા હોય, કોઈ આવે એને હેલ્પ કરવા માટે. તો એટલે આપણે તમે લોકો સમાજમાં આવો છો તો થોડી સમાજ માટે એમની હેલ્પ તો કરો. તમારે બીજું કાંઈ જ નથી, ખાલી ટાઈમ જ આપવાનો છે. તો હવે બધા મને સમૂહ લગ્ન માટે જોઈએ છે, તો 5 લેડીઝના મને નામ આપી દેજો. પટાણા માટે, ગીત ગાવા માટે, પાર્લરમાં જેને પાર્લરનું મેકઅપ કરતા આવડતું હોય એ લોકોની હેલ્પ જોઈએ છે. વોલેન્ટરીશીપ તમારે કરવી હોય એ લોકોના નામ જોઈએ છે. જેને સાડીઓ વોલેન્ટરીશીપમાં પહેરવી છે એક સાથે, તેના માટે પણ નામ જોઈએ છે. બીજું કાંઈ રહી જાય છે? જય શ્રી કૃષ્ણ. અસ્તુ. ટ્રેન જર્નીમાં બધાને કેમ હા એકદમ લો થઈ ગયું છે? યસ, બીકોઝ હવે એક ઇમ્પોર્ટન્ટ સ્ટેન્ડર્ડ આવવા જઈ રહ્યું છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેશન છે ઉડાન સ્ટેશન, જ્યાં અહીંયાથી ભવિષ્યના તારલાઓ ઊંચી ઉડાન ભરે છે. બિલકુલ સહી.
ઉડાન સ્ટેશન પર. હવે આ સ્ટેશન પર 9th અને 11th સ્ટેન્ડર્ડના યુવા ચેમ્પિયન્સ ઊંચી ઉડાન ભરી રહ્યા છે, તો હવે આપણે તેમનું સન્માન કરશું. આનાથી મને એક શાયરી યાદ આવે છે. मंजिल उनको मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उनको मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. તાત્પર્ય તમારું ડિસિઝન પાવરફુલ હોવું જોઈએ અને એના પાછળ તમારું ડેડિકેશન પીક પર હોવું જોઈએ. તો ચલો તાળીઓની ગડગડાટથી આપણે વધાવીએ સ્ટાન્ડર્ડ 9ના છોકરાઓને. સો હું સ્ટાન્ડર્ડ 9ના છોકરાઓને બોલાવીશ સ્ટેજ પર, પ્લીઝ આવી જાય. મીત વિપુલ મનાણી, શૈલેષ લક્ષ્ય ચોટલિયા, દેવાંશી નિતિન ચૌહાણ, કલ્પિતા મુકેશ ટાક, ઓમ જયેશ પરમાર. હું ફરી એકવાર રિપીટ કરીશ. મીત વિપુલ મનાણી, શૈલેષ લક્ષ્ય ચોટલિયા, દેવાંશી નિતિન ચૌહાણ, કલ્પિતા મુકેશ ટાક, ઓમ જયેશ પરમાર. અને આ બધા લોકોને હું ફેલિસિટેટ કરવા માટે બોલાવીશ અશોકભાઈ સાપરિયા, નીતિનભાઈ ગોહિલ, વૈશાલીબેન રાઠોડ, ભાવનાબેન રાઠોડ, ધર્મેશભાઈ મારવી. દેવાંશી નિતિન ચૌહાણ, જેમને પ્રાઇઝ આપશે ધર્મેશભાઈ મારવી. સો વી ગિવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. મિસ્ટર નીતિનભાઈ ગોહિલને જે દેવાંશી નિતિન ચૌહાણને પ્રાઇઝ આપે. દેવાંશી પ્લીઝ કમ અહેડ. તાલીઓ વગાડો, થર્ડ પ્રાઇઝ મળ્યું છે. સેકન્ડ પ્લેસ પર છે શૈલેષ લક્ષ્ય ચોટલિયા. લક્ષ્ય શૈલેષ ચોટલિયા, જેને પ્રાઇઝ આપવા માટે આવશે અશોકભાઈ સાપરિયા. ગિવ અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. લક્ષ્ય સ્કોર્ડ 86.5% in 9th standard. First prize is Meet Vipul Manari. He scored 96.83%. એને prize આપવા માટે બોલાવી ભાવનાબેન રાઠોડ. So બચ્ચાઓ, તમને પણ આ બધી બેગ્સ ને મેડલ્સ જોઈએ છે ને? અને કોન્સોલેશન પ્રાઇઝ માટે હું ઇન્વાઇટ કરીશ વૈશાલીબેન રાઠોડ, નીતિનભાઈ અને અશોકભાઈને. વર્ષાબેન મોર્યાને ઇન્વાઇટ કરીશ, જે કોન્સોલેશન પ્રાઇઝ આપી દેશે. कार्तिक मनीष वेगड़, पुष्टि हितेश जादव,
કૃષ્ણા વિજય ટાક, હેતાશ્વી નારણ ટાક. આ બધા 11th ના છોકરાઓ પ્લીઝ આવી જાય સ્ટેજ પર. અગેન આઈ રિપીટ ધ નેમ. હેતાશ્વી નારણ ટાક, જય શૈલેષ ચોટલિયા, કાર્તિક મનીષ વેગડ, પુષ્ટિ હિતેશ જાદવ, કૃષ્ણા વિજય ટાક. આ બધા 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ છે. હિતાક્ષવી નારણ ટાક, જય શૈલેષ ચોટલિયા, કાર્તિક મનીષ વેગડ, પુષ્ટિ હિતેશ જાદવ, કૃષ્ણા વિજય ટાક. પુષ્ટિ હિતેશ જાદવ. શી સ્કોર્ડ 82.83%. એને હું ફેલિસિટેટ કરવા માટે બોલાવીશ વજુભાઈ ગોહિલને. 11th સ્ટેન્ડર્ડ. પુષ્ટિ પ્લીઝ કમ અહેડ. મનીષ વેગડ. He scored 89.16%. અને એને ફેલિસિટેટ કરવા માટે હું બોલાવીશ ભીમજીભાઈ પરમારને. સેકન્ડ પ્રાઇઝનો પ્રાઇઝ હોલ્ડર છે કાર્તિક મનીષ વેગડ, 89.16%. ફર્સ્ટ પ્રાઇઝ goes to જય શૈલેષ ચોટલિયા. He scored 90% in 11th standard. એને બતાવવા માટે હું બોલાવીશ ચેતનભાઈ કાચાને. કોન્સોલેશન પ્રાઇઝ માટે બોલાવીશ કલ્પનાબેન પરમારને, જે ફેલિસિટેટ કરશે કૃષ્ણા વિજય ટાંક. શી સ્કોર્ડ 76.83%. તાલીઓ આવાજ નથી આવતી. ચેતન આપણું નેક્સ્ટ સ્ટેશન ઈ તો રાસલીલા જંકશન. પણ આ કેવું સ્ટેશન છે? આ તો ગુજરાતનું વન ઓફ ધ મોસ્ટ ફેમસ સ્ટેશન છે. આપણી ગુજરાતની વારસાગત એટલે ગરબા. સો હવે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે ગુજરાતના પ્રસિદ્ધ ગરબા. સો આર યુ ઓલ રેડી? સો give a big round of applause for the Garba girls.